ઓય ચૂપ. હા બેબી આવું છું. અય લફંગાવ, મારે આજે જરાક પણ મજાક મસ્તી ના જોઈએ. મારી ગર્લફ્રેન્ડ આજે મને મળવા આવે છે. ઓ ભાઈની ગર્લફ્રેન્ડ એ આપણી ગર્લફ્રેન્ડ. એ ભાઈની ગર્લફ્રેન્ડ ઈ ભાઈની ગર્લફ્રેન્ડ, આપણી ગર્લફ્રેન્ડ ઈ આપણી ગર્લફ્રેન્ડ. હાય. એ લફંગાવ, તમે બે અહીંયા બેસો અને ધ્યાન રાખો, હું તમારી ભાભીને મળી આવું. ચાલ બેબી. બેબી તું શું ખાઈશ? મને પિઝા ખાવા છે. એ અકી ચકી અહીંયા આવ તો. ભાઈ અકી તો એમ જા, ચકી કોણ છે? હા નંગ તને જ કહું છું, અહીંયા આવ. ભાભી 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 ભાભી. એ લફંગાવ, હાલે જા પિઝા લઈ આવ. તારી ગર્લફ્રેન્ડ હું સમજ જાઉં. જાય પિઝા લઈ આવ. મારી આગળ પૈસા જ નથી, તારી ગર્લફ્રેન્ડ છે, તું જા. भाई बीट दे, एक दिन मर जाएगा कुत्ते की मौत जग में कहेंगे मर गया मर गया मर गया. ઉતરો બે લફંગાવ. અરે બેબી તું કેમ રડે છે? હું તો આ બે લફંગાવને કહેતો તો. હું એટલે નથી રડતી કે તું આ બે લફંગાને કહે છે. હું એટલે રડું છું તું મારા માટે કાઈ ના લઈ આવ્યો. અરે પણ બેબી બધી દુકાન બંધ હતી. તમારા જેવાને ગર્લફ્રેન્ડ ના બનાવાય. માય કાંગ લાવ. હવે મને ઘરે મૂકી જા, મને મમ્મીની યાદ આવે છે. ચાલ બેબી મૂકી જા. ઓય ઉભો રે, મૂકવા હું જઈશ. એ તમે બે રહેવા દ્યો, મૂકવા હું જાય. ગર્લફ્રેન્ડ મારી અને મૂકવા તમે બે જશો એમ? એમાં હું મૂકી આવું. એય! ભલે ને ગર્લફ્રેન્ડ હોય તારી, ભાભી તો છે ને અમારી. છોકરી એક ને મૂકવા વાળા 3. તો હવે ડિસિઝન આવશે પાકીને. ભાભીને ઘરે મૂકવા જઈશું ગાડી હાકીને. બાકી ગયો ને, હવે તો હું જ જાય ઘરે મૂકવા. જોજો તારી ઓલી 3 ગર્લફ્રેન્ડ હે ને, એને ખબર ના પડી જાય. હા હા, મારા પણ ભાભી જ છે ને. તું મૂકવા જા, હું મૂકવા જાઉં, બધું એક જ છે. ભાભીમાંથી બનાવી લેશે ને મારી ગર્લફ્રેન્ડ. હમણાં આવ્યું છે ઈ નવો ટ્રેન્ડ. સીઝન આવી ગયું હે, આપણે મૂકવા જવાનું થાય છે. પેલા આટલો ખુશ લોટરી લાગી કે શું? એવું જ એમ જ લોટરી લાગી. તારા ભાઈનું સેટિંગ થઈ ગયું. સેટિંગ તારી ગર્લફ્રેન્ડ પટાવી નથી લીધી ને આને? ના હોય. ક્યાં બતાવતો તારી ગર્લફ્રેન્ડ નો ફોટો.
અરે યાર, જાનુનો ફોન આવી ગયો. તારા ભાઈની ગર્લફ્રેન્ડ આયા જ મળવા આવે તો ભાઈ તમે બે જોઈ લેજો ને. ભાઈ તારી જ ગર્લફ્રેન્ડ હશે તો? ના હોય, મારી ગર્લફ્રેન્ડ આવા લંગૂરના ચક્કરમાં ના પડે. જો આવી ગઈ તારા ભાઈની ગર્લફ્રેન્ડ. આની એ તો મોઢે બાંધેલું છે, તમને ખબર કેમ પડશે કે આ તમારી જ ગર્લફ્રેન્ડ નથી? મારી પાસે એના માટે પણ આઈડિયા છે. હેલો, થઈ ગયું પૂરું હવે? તો જા હવે. હવે મારી પાસે એના માટે પણ એક આઈડિયા છે. હાલે ભાઈ, ભાભીને તરસ લાગી હશે. ભાભીની બહુ ટેન્શન થાય નહીં તને? ભાઈ તારું તો પોપટ થઈ ગયું. ના ભાઈ, પોપટ નથી થયું. લાગે છે હવે આપણે આપણો જૂનો ધંધો પાછો ચાલુ કરવો પડશે. હા, જૂનો ધંધો. હા, ચાલ તું અહીંયા જ રહે, હું હમણાં આવું. એલા લફંગા, ક્યારનું હરી કરે હો? તારી ભાભીને મળવા જાઉં હું, ધ્યાન રાખજે મારું. ભાઈ હવે તો પૂરું. હું છે? મારે નહીં, રોનક ને ભાભીને જોવા છે. ઓય કેને જોઉં? હાલ હાલ, હું તને ઘરે મૂકી જાઉં. હાલ. ભાઈઓ, તમારે જવાની પહેલા મારી લાશ ઉપરથી નીકળવું પડશે. હાલો જેસીબી વાળા ભાઈ, એક ઉપર ખાલી સાઈડ નું ઠાઠું જડાવું તું. ક્યારનો હું તો નડે હે. એલા ભાઈ ઊભો થા, તું ગુજરી જાઈશ. નીકળી જાઓ ભાઈ. એ ભાઈ, જૂની સિસ્ટમ પાકો હાલો બધાય. પાકી ગયો. માઈ ગઈ ત્રણે ત્રણ, ભલે ખબર પડી જાય. ઘરે તો હું જ મૂકવા જાય. ઈ ત્રણ વળી જાય, એક તો મળી જાય ને. જાનો, તું મારી આ ચોકલેટ નહીં ખા? તું હાડા લફંગા, તને આખી દુનિયામાં મારી જ ગર્લફ્રેન્ડ મળી? ભાઈ હવે તારા કાંઈ કામ નથી. કેમ? નાસ્તો પાણી થઈ ગયો છે. અને તું આ લફંગામાં શું જોઈ ગઈ? મને દાઢીવાળા છોકરા બહુ ગમે. તું જા ઘરે, તને હું રાતે કોલમાં જોઈ લઈશ. હાલો જાનુ, હાલો ભાભી, તમને ઘરે મૂકી જાઓ. એ ઊભો રે,
તું દાઢી વગરનો છો. જા તું જા. मेरे प्यारे अक्की रौनकनी गर्लफ्रेंड पर हाथ नाख्यो तो तारो आवो हाल कर्यो. तो જરાક વિચાર કે આ તો નંદુની ગર્લફ્રેન્ડ છે તો તારો શું હાલ થશે? એ તો ભગવાન થાય ત્યારે જોવાઈ જાય. તો હેલો ગાઈસ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને જે પણ સૌથી વધારે ડાયલોગ ગમ્યો હોય એને કોમેન્ટમાં લખીને કહો અમને. ફાસ્ટ જલ્દી લાઈક, કોમેન્ટ. અને હા, બીજી ખાસ વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે તમારી કોઈ પણ ગર્લફ્રેન્ડ હોય એ અકીભાઈથી સાચવીને રાખજો, કારણ કે અકીભાઈ બધા ભાઈબંધની ગર્લફ્રેન્ડ લઈ જાય છે. મારી 2 લઈ ગયા. હવે તમે ધ્યાન રાખજો. હું તો ભાઈ હવે નહીં દઉં અકીભાઈ ગર્લફ્રેન્ડ. ચલો બાય બાય. હા, ખરેખર નથી એવો નથી. એ ખોટું બોલે, નથી એવો.